शुरू करते हैं न्यू ब्लॉग। तो मित्रों स्वागत है તમારું અમારા બ્લોગમાં। અને આપણે મહેશભાઈ મળી ગયા હતા રણમાં ને આપણે મહેશભાઈ થોડીક ટીમ દઈશી અને એનો પાટો બતાવશે તો તમે બધા જોડાયેલા રહીજો મિત્રો। અને આપણે સમજાવશે કે કેવી રીતે મીઠું પકવે છે અને કેવી મહેનત કરે છે, તો તમે જોડાયેલા રહીજો મિત્રો। બ્લોગર મિત્ર આવી ગયા મજામાં ને ભાઈ? મજામાં હો, તમે કે તમે બોલો। એટલે અમે તો રણમાં હેરાન થઈ એટલે બીજા બ્લોગર હે હો ભાઈ। હાલો સીધા સાપરે જાવ દી। હાલો પછી તમને દેખાડી એનો પટ્ટો પાટો કીએ પટ્ટો કહેવાય પાટો એમનો દેખાડી। તો મિત્રો આપણે રણનો રાજા અગર્યો એટલે હિરણભાઈ અને આપણે આવી ગયા છે એના પાટે। જોવો તમે વિયામાં ખાવ દેવું નહીં પાટે જાવ પાત્ર જો તારો ખેતી ને બધું કમ્પ્લીટ કરી દો તારા પાટે જતા હે બે સાથી ચા બાકી બરાબર। હવે તમારે બનાવો હોય વિડિયો બનાવો હોય તો પાત્રો પાટે જવાનું છે। પાટો જેવો લઈ જાય આપણે અને તમે જોડાયેલા રહીજો। આપણે બતાવી કે કેવી રીતે મીઠું બને છે અને આપણે દિવેશભાઈને છે ને આપણે ઓલો ખેંચાવાનું શું કહેવાય એને દિવેશભાઈ આપણે ઓલું ખેંચવાનું એને શું કહેવાય? દંતારો। હા આપણે દંતારો કહીએ છે દિવેશભાઈ। મહેશભાઈ લઈ જાય મિત્રો દંતારો ખેંચવો અને આપણે દિવેશભાઈ છે ને દંતારો ખેંચશે એમ કહીએ છે। મહેશભાઈ લઈ જાય દંતારો ખેંચવા। મિત્રો આ પાટા તમે જુઓ પછી તમે જોયું છે પાટો આપણે ભરી નાખીને લીલો નાખી યાદ હે ખંખીરી મીઠું એ ટોટલ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી આ તમને જે પાટામાં દેખાય મીઠું એ મીઠું છે એ તમને એને આપણે પાટા અંદર ઉતરીને જ દેખાડશું કા ભાઈ? ઉતરવું હોય ને તમારા પાટામાં? હા ભાઈ એને એ ભાઈ બધા આપણે ઉતારવાના છીએ બધાય ઉતારવા હે। ચલો હાલો આપણે ઉતરશું। અને મિત્રો આપણને મીઠું તો દેખાતું જ છે તમને। આપણા મિત્રો બધા દંતારો ખેંચશે ને આપણે સાઈડમાં ઊભા વિડીયો બનાવ્યા રાખશું, તમે જોતા રહીજો। ચાલ ભાઈ તમે તાણશો ને? ના ના આ બધા હા ના એ તો આપણે શીખવું તો જોઈશે ને। આપણે કંપની બંધ થઈ જાય હવે આપણે આ જ કરવાનું છે। હા એમ પૈસો જ આમાં મળે છે। શરૂઆત આપણે જયદીપભાઈ કરશે દંતારો ખેંચવાની। બૂટ પહેરી લીધા હે મિત્રો। જયદીપભાઈ ને ફૂલ બાકાજી કી હોયા ગયા હે કેવું છે ભાઈ? હવે પાણો મૂકવાનો પાણો લાવો અંદર બહુ નો બેહારતા ऊपर ऊपर જ ખીચો ઉપર ઉપર તેની તમારે ખેંચાય છે આમ સીધારો થોડુંક જ પાછું પડવાનું થોડુંક જ જો આટલા આટલાનો જયદીપભાઈ હાલો એવા હો ભાઈ આમાં આટલા જો આટલા આયા જાવ વાકની બીજું જો આ ખાઈ એક ડગલું પાછું કરવાનું। એ જજી તમને ન આવડતું તમને કઈ પાછું ખાવ પણ હા એક્સપીરિયન્સ કરવા મળે। એ દંતારા ફેરવી નાખ્યા હે મિત્રો અરે બાકાજી કી બોલાઈ નાખી હે। દિવેશભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો? દંતારો ખેંચવાની મજા આવે। મજા આવી ને? ફૂલ ભાઈ શીખડાઈ દીધું હે મિત્રો।
હા મારામાં ઉતાર ને ભાઈ એમાં જે તો કે એ ડાયલોગ વહી ગયો લાગે આ ખોઈ ગયો પછી મિત્રો- મારી બીજી આઈડીમાં આપ ટેક્સ લખીને મારતો રહેવાનો એટલે માર્કેટમાં રહેતો એલા નેટ ઓછો પડશે ને. કેવું આજ બનાવવાનો છે ઘર જેવો કૂતરા દાંત બીડાવેલા સાચી વાત છે મથેલો હજ મતેલો ઢાકડા ખોલી નાખો ચા ખાંડા તો બહુ મસ્ત કાયદેસર તો પણ મિત્રો આપણે ધ્યાન રાખવું પડે. હવે મિત્રો ચા બની ગયો હે ચા બા પીને પછી નીકળવાનું હે આપણે વસરાજ દાદા આયા તો તમે જોડાયેલા રહેજો મિત્રો કૂતરાને ઓલા શું કે આપણે ઓલા? મિત્રો આપણે ચા બની ગઈ છે અને મહેશભાઈ વિડિયો ચાલુ કર્યો તો ભાઈ ચા આપણી રેડી થઈ ગઈ છે અને આ ચા બનાવવામાં આપણે કેટલો ટાઈમ લાગ્યો છે એ ભાઈને ખુદ તમે પૂછી લેજો વ્લોગમાં આવી જાય છે લઈ લે દિયો ચાની પીપ લઈ લે તમારી ભાઈ ચા ના ફૂલ રેડી લઈ લો અહીંયા વાહ વાહ હેઠે મૂકી દે. થોડો દે ચા તો ઈ નાખવાનો કેટલો આવ્યો પણ આ થોડોક જ છે હાવ એટલો બધો થોડો ચા છે હવે વિડીયો બને થઈ ગઈ છે અને અડધી ચા મેં બનાવી ને અડધી ચા ગોપાલભાઈ બનાવી એમને ક્રેડિટ છે સમજી ગયા થારો ભાઈ પહેલી વખત હે આપણે થાર હાંકવાના હે ને થાર હે ભાઈ આપણા રોકીભાઈ ની જે વસરાજ દાદા જતા હતા અને આપણા પાટે આયા હતા મીઠું મીઠું દેખાડ્યું અને હવે જો આજ પહેલી વખત આપણે થાર હાંકવાની હે ગાડી ટીકી કુદી હાકી જ નહીં સીધી થાર વિચારો અલગ જ લેવલ કા બંદા થાવો મિત્રો આપણે જતા હતા રણમાં વસરાજ દાદાના દર્શન કરવા તો આપણને મહેશભાઈ મળી ગયા છે ને રણનો રાજા એટલે કે અગરિયો અને આપણે એમના હારે આપણે વાતચીત કરીને તમને બતાવી આપણે તો જોઈએ તમે મિત્રો યુટ્યુબર ફોલો હા તો ભાઈ રણમાં ભાઈ આવી ગયા છે અને એમને યુટ્યુબ ચેનલમાં મસ્ત મજાના વિડીયો બનાવે એટલે ભાઈની આઈડી કે જે ભાઈ ચેનલમાં તમે વિડીયો નાખો એમાં યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઇન્સ્ટામાં હોય તો ભાઈ ફોલો કરી નાખજો એટલે ભાઈની આઈડી એને બૂસ્ટ થઈ જાય જય માતાજી જય માતાજી ચાલો મિત્રો હવે આપણે કમેન્ટ કરી નાખો મિત્રો પાર્ટ 2 માં ફૂલ બ્લોગ આવશે પાર્ટ 2 માં તો જોવાનું ભૂલતા નહીં